i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પરમ પૂજ્ય જ્યોતિષર ભગવાનનો અને ગોવિંદ ગુરુ મહારાજની ભવિષ્યવાણીનો પૂજ્ય ભારૂ મહારાજના સાનિધ્યમાં ભજન દ્વારા શુભ સંદેશો। મળતી માહિતી મુજબ ગોવિંદ ગુરુ મહારાજ અને પરમ પૂજ્ય જ્યોતિષર મહારાજની ભજનમાં ગવાતી ભવિષ્ય ભક્તો સંતોના ધર્મોધર્મનો પ્રચાર કરતા દાંતપુરી કુંવારી ધામના વારસદાર શ્રી ભારતેશ્વર મહારાજ દ્વારા ગામડે ગામડે ફરી ભજનના રૂપે આવનાર સમયમાં કેવો આવશે અને એવા સમયમાં કેવી રીતે બચવું તે અંગેનું માર્ગદર્શન ગામડે ગામડે ફરી અને કરતા જોવા મળે છે। 4 જોગની છેલ્લી વારીમાં સૃષ્ટિનો અંત થવા જઈ રહ્યો છે, ત્યારે હવે જે આવનાર સમય રોગ પલાળો, પાણી પલળો, અગ્નિ પલળો, પવન પલાળો, પાણી પલળો જેવા ભયંકર પલડા વિશ્વયુદ્ધ આવી રહ્યું છે। એવા અનેક પલડાઓમાંથી ઉગાર કરવા પરમ પૂજ્ય ગોવિંદ ગુરુ મહારાજ અને જ્યોતિષર મહારાજ દાંતપુરી કુંવારી ધામમાં જન્મ લઈ અને વાલ્મીકી કુળનો ઉગાર કરતા જન્મ લઈ અને પવન વેગે અંતર્યામી થયા છે। તેમના દ્વારા સોંપેલા કામો કરવા માટે તેમના અનુયાયીઓ દ્વારા હાલ ધર્મનો પ્રચાર અને જનજાગૃતિ ભજન દ્વારા ભવિષ્યવાણીનો શુભ સંદેશો આપતા જોવા મળે છે। હાલ પ્રાથમિક ભવિષ્યવાણીનો સંદેશો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।